પહેલાં જે નુકસાન થયું એનાથી ઓછું બીજી વાર અને બીજી વાર થયું એનાથી ઓછું ત્રીજી વાર થાય. એ પહેલાં ફૂડને કારણે સર્જાયેલી સ્થિતિમાંથી જે શીખવા મળ્યું એ તકેદારીના પગલાં લેવાને કારણે આજે હું નવસારીના સૌ એનજીઓને પણ ખૂબ ખૂબ એમનો આભાર માનું છું કે એમણે પણ પોતાની બનતી બધી જ વ્યવસ્થા કરી. ખૂબ સારું કામ કર્યું. સફાઈમાં પણ પહેલાં પૂર પછી જે ગંદકી હતી એમાં પણ સુરતના કર્મચારીઓ સાધનો સાથે આવ્યા. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પણ નવસારીની મુલાકાતે જોવા મળ્યા. તેમજ રામજી મંદિર ખાતે ફૂડ પેકેટ વ્યવસ્થાની સમીક્ષા પણ મંત્રી દ્વારા કરવામાં આવી. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. અન્ય મહત્વપૂર્ણ સમાચારમાં વિગતવાર વાત કરીએ તો સમાચાર નવસારીથી સામે આવી રહ્યા છે, જ્યાં નવસારીમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને કારણે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પણ નવસારીની મુલાકાતે જોવા મળ્યા. નવસારી ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ દ્વારા સમીક્ષા બેઠક પણ કરવામાં આવી. પરિસ્થિતિ અંગે અધિકારીઓ પાસેથી માહિતી પણ મંત્રી દ્વારા મેળવવામાં આવી. પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિનું નિરીક્ષણ પણ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ દ્વારા કરવામાં આવ્યું. તેમજ રામજી મંદિર ખાતે ફૂડ પેકેટ વ્યવસ્થાની સમીક્ષા પણ મંત્રી દ્વારા કરવામાં આવી. પૂરગ્રસ્ત માટેની રાહત કામગીરીનું નિરીક્ષણ પણ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ દ્વારા કરવામાં આવ્યું. ભક્તાશ્રમ ખાતે પૂર અસરગ્રસ્તોની મુલાકાત પણ લેવામાં આવી. તેમજ રાહત અને બચાવ કામગીરી પર ચર્ચા પણ કરવામાં આવી. નવસારીમાં વરસાદી સ્થિતિને લઈને તંત્ર એલર્ટ મોડમાં હાલ જોવા મળી રહ્યું છે. અસરગ્રસ્તોને જરૂરી મદદ પહોંચાડવા માટે પણ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ દ્વારા સૂચના આપવામાં આવી. નવસારીની અંદર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, જેને લીધે અત્યંત ચિંતાનો વિષય પણ જોવા મળી રહ્યો છે. ત્યારે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ નવસારીની મુલાકાતે જોવા મળ્યા, જેમાં નવસારી ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ દ્વારા સમીક્ષા બેઠક યોજવામાં આવી. પરિસ્થિતિ અંગે અધિકારીઓ પાસેથી આ સમીક્ષા બેઠકમાં માહિતી મેળવવામાં આવી. પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિનું નિરીક્ષણ પણ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ દ્વારા કરવામાં આવ્યું. સાથે જ રામજી મંદિર ખાતે ફૂડ પેકેટ વ્યવસ્થાની સમીક્ષા પણ કરવામાં આવી. ભક્તાશ્રમ ખાતે પૂર અસરગ્રસ્તોની મુલાકાત પણ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ દ્વારા કરવામાં આવી. રાહત અને બચાવ કામગીરી પર પણ ચર્ચા કરવામાં આવી. નવસારીમાં વરસાદી સ્થિતિને લઈને હાલ તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. અસરગ્રસ્તોને જરૂરી મદદ પહોંચાડવા માટે પણ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ દ્વારા સૂચના આપવામાં આવી. કારણે અસામાન્ય સ્થિતિ સર્જાવાની શક્યતા છે એ પહેલાથી જ એની જાહેરાત પણ આખા દેશમાં કરવામાં આવી હતી અને વધુમાં વધુ નુકસાન ક્યાં થશે એની પણ આગાહી કરવામાં આવી હતી. નવસારી મહાનગરપાલિકા અને કમિશનર, મેયરશ્રી, પદાધિકારીઓ, નવસારી જિલ્લા કલેક્ટર, અધિકારીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ સંયુક્ત રીતે લગભગ 3 વીકમાં ત્રીજી વખત આ પૂર આવ્યો છે અને એ સ્થિતિની અંદર પહેલાં જે નુકસાન થયું એનાથી ઓછું બીજી વાર અને બીજી વાર થયું એનાથી ઓછું ત્રીજી વાર થાય. એ પહેલાં પૂરને કારણે સર્જાયેલી સ્થિતિમાંથી જે શીખવા મળ્યું એ તકેદારીના પગલાં લેવાને કારણે આજે આ ત્રીજી વારના પૂરની અંદર રેસ્ક્યુ માટે એક પણ ફોન કલેક્ટરને કે મ્યુનિસિપલ કમિશનરને નથી આવ્યો. એ જ બહુ જ મહત્ત્વની ઘટના છે. સાથે સાથે અગમચેતી લગભગ 11,000 થી 12,000 જેટલા મહાનગરપાલિકાના અને નવસારી જિલ્લાના જે અસરગ્રસ્ત થઈ શકે એવા લોકોને પહેલાંથી યોગ્ય જગ્યાએ શિફ્ટ કરવાને કારણે એમને પણ કોઈ પ્રકારનું નુકસાન થયું નથી. એમના માટે પહેલાંથી જ ફૂડ પેકેટ, એમને ગરમ ગરમ પૌષ્ટિક આહાર મળી રહે, હાઇજેનિક આહાર મળી રહે એની પણ વ્યવસ્થા મેયરશ્રી, કમિશનરશ્રી અને કલેક્ટરશ્રી અને જિલ્લા પ્રમુખોને બધાએ કરી છે. હું નવસારીના સૌ એનજીઓને પણ ખૂબ ખૂબ એમનો આભાર માનું છું કે એમણે પણ પોતાની બનતી બધી જ વ્યવસ્થા કરી. એમણે પહેલા દિવસથી ફૂડ પેકેટ પણ આપ્યા, એમણે વાસણોની કીટ પણ આપી, કોઈએ અનાજની કીટો આપી, કોઈએ બ્લેન્કેટો આપ્યા અને એ રીતે સરકાર દ્વારા પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા પણ જે રીતે છૂટા હાથે મદદ કરવામાં આવી છે એના કારણે
આ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે કાર્યકર્તાઓને એક બળ પણ મળ્યું છે. લગભગ 23થી વધુ આ 3 પૂર મળીને મૃત્યુ થયા છે. પરંતુ જો આ પ્રયત્ન ના થયો હોત તો કદાચ આ આંકડો ખૂબ મોટો થવાની શક્યતા હતી. એટલા જ માટે જે નવસારી જિલ્લાના તરવૈયા યુવાનો એમણે પોતે પણ લગભગ 1400 જણનું લિસ્ટ બન્યું છે. એમણે પણ આ પૂરની અંદર પોતાના ઘરની કે પોતાના જીવને જોખમમાં નાખીને પણ એમણે બચાવ કામગીરી કરી. એનડીઆરએફની ટીમ આવી, એમણે પણ કામ કર્યું. જે નગરપાલિકા અને મહાનગરપાલિકા અને કલેક્ટરના સૌ અધિકારીઓ અને સૌ કર્મચારીઓ પણ ખૂબ સારું કામ કર્યું. સફાઈમાં પણ પહેલાં પૂર પછી જે ગંદકી હતી એમાં પણ સુરતના કર્મચારીઓ સાધનો સાથે આવ્યા અને એમણે પણ જે કામગીરી કરી એમાં પણ સુરતના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી રાજનભાઈએ જે ટીમને મોકલી એના કારણે જલ્દીથી એ ગંદકીને પણ દૂર કરી શક્યા કે જેમાંથી રોગચાળો ના ફેલાય એ તકેદારી રાખવામાં અનુકૂળતા થઈ છે. હું ફરીથી આપ સૌને વિનંતી કરીશ કે આપના માધ્યમથી અમે આનો કાયમી ઉકેલ લાવવા માટેનો પ્રયત્ન કરવા તરફ જઈ રહ્યા છીએ. એની માહિતી લોકો સુધી પહોંચે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અલગ અલગ યોજનાઓ, એનજીઓની મદદ અને લોકોની મદદ સાથે મળીને ભવિષ્યમાં આવા કોઈ પણ પૂરમાં શિફ્ટિંગ ન કરવું પડે એ પ્રકારની વ્યવસ્થા અમે વિચારવા જઈ રહ્યા છીએ. એની પર પ્લાનિંગ પણ કરી રહ્યા છે. આપણે સૌ સાથે મળીને નવસારી જિલ્લાને એક મોડલ જિલ્લા તરીકે વિકસાવવા માંગીએ છીએ કે પૂરમાં પણ કયા પ્રકારની તકેદારી અગમચેતીથી રાખીએ. એટલા માટે રેસ્ક્યુ કે કેશડોલ કે બીજા કોઈ મદદની જરૂર ના પડે, ફૂડ પેકેટની પણ જરૂર ના પડે એ પ્રકારની વ્યવસ્થા તરફ વિચારી રહ્યા છે. આપ સૌનો પણ એમાં મદદ મળે એવી અપેક્ષા છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.